ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે જીપીએસસીની ક્લાસ 1-2ની જેની 71 જેવી જગ્યાઓ છે, જેની પહેલા શોર્ટ નોટિફિકેશન આવી, હવે તો કે એની ફૂલ નોટિફિકેશન આવી અને ફોર્મ ફિલિંગ છે એ પણ ચાલુ થઈ ગયા છે. તો ફોર્મ કઈ રીતના ભરવું એના વિશેનું આ સેશન છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ તો કે ફોર્મ ફિલિંગ છે અહીંયા કરશું. નોર્મલી તો કે તમે જો ગુજરાતની કોઈ પણ ભરતી આવે તો બધા ફોર્મ ફિલિંગ ઓજસ ઉપર જ થાય, પણ ઓજસ સિવાયની જીપીએસસી ઓજસ આ વેબસાઇટ અલગ છે જેની ઉપર જઈને ફોર્મ ફિલિંગ કરવાનું છે. હવે અહીંયા તો કે ઓટીઆર કમ્પલસરી છે, એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન છે કમ્પલસરી છે. કઈ રીતના કરવું એ પણ આપણે અહીંયા જોઈ લેશું. અને જીપીએસસી ક્લાસ 1-2ની સાથે સાથે ઇજનેરી સર્વિસ એની પણ જગ્યાઓ છે, સાથે સાથે આરએફઓની એ મળીને 26 જગ્યાઓ છે, એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1ની પણ જગ્યાઓ છે 6 જેવી. આ બધા ફોર્મ ફિલિંગ છે ચાલુ થઈ ગયા છે અને છેલ્લી તારીખ સુધી જોઈએ એની પહેલાં તો કે વહેલી તકે ફોર્મ ફિલિંગ કરી દેજો. ફોર્મ ફિલિંગ માટે તમારે ક્યાંય સાયબર કાફેમાં કે ક્યાંય બીજે ક્યાંય જવાની પણ જરૂર નથી. તમે તમારા ઘર બેઠા મોબાઈલમાં પણ ફોર્મ ફિલિંગ કરી શકો. તો કઈ રીતના ફોર્મ ફિલિંગ આ કરવું, જે ગ્રેજ્યુએટ જે ઉમેદવારો છે એ પણ અહીંયા ભરી શકશે, સાથે સાથે જે લોકો છેલ્લા વર્ષમાં છે એ પણ અહીંયા ભરી શકશે, એનો પણ ઓપ્શન છે અહીંયા. તો શરૂઆત કરીએ કે ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું. હવે ક્લાસ 1-2 સાથે સાથે ઇજનેરી છે એનું પણ સેમ છે. તમારે તો કે તમારે જે જીપીએસસી ઓજસ એની વેબસાઇટ ઉપર જવાનું છે. આ એની જે મેઇન વેબસાઇટ છે એ છે. આપણે પ્રેક્ટિકલી અહીંયા જોઈ લઈએ તો આ જો ગૂગલ ક્રોમમાં મેં ઓપન કર્યું છે, જીપીએસસી ઓજસ ojas.gujarat.government.in નું હોમ પેજ છે. આ હોમ પેજ અત્યારે તમારી સામે મેં લાઈવ કર્યું છે. અહીંયા તો કે પહેલાં તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશનમાં જવાનું છે. અહીંયા તમે જશો એટલે એપ્લાયનો ઓપ્શન આવે. જે લોકોએ ઓટીઆર બનાવેલો નથી એના માટેની વાત છે. તો ઓટીઆર માટે જાઓ એટલે તમારે ઓટીઆર અહીંયા બનાવશો એટલે આ ઇન્સ્ટ્રક્શન આવશે. ઇન્સ્ટ્રક્શનમાં તો કે તમે નીચે જાઓ, અહીંયા તમારે આઈ એગ્રી કરવાનું છે. આઈ એગ્રી જેવું કરો એટલે તમારે ઓટીઆરમાં આ બધી ડિટેલ ફિલ કરવાની છે. અહીંયા તમે જો તો કે તમારું ટાઇટલમાં મિસ્ટર સરનેમ, તમારી સરનેમ લખો, ફર્સ્ટ નેમ તમારું લખો, તમારો ફાધર નેમ લખો, અહીંયા તમારું મધર નેમ લખો. આ એટલી વસ્તુ લખી. એની નીચે તો કે અહીંયા જેન્ડર મેલ ફિમેલ છે સિલેક્ટ કરી લો, એ જ રીસિલેક્ટ કરો મેલ ફિમેલ. અહીંયા તમારી જન્મ તારીખ છે એ તમે લખો. એની બાજુમાં તો કે મેરિટલ સ્ટેટસ, તમે મેરિડ છો, અનમેરિડ છો, સેપરેટેડ છો એ સિલેક્ટ કરો. કેટેગરીમાં તમે જશો તો કેટેગરીમાં ઓપ્શન આવે છે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી, એસટી. આ જે પણ ઓપ્શન તમને લાગુ પડતો હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી લો. ઠીક છે, અહીંયા તો કે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. હવે નીચે ડેટ ઓફ બર્થ આવી રીતના આવશે નાખવાની, આવી રીતના ડેટ ઓફ બર્થ નાખવાની આવશે. ડેટ ઓફ બર્થ નાખી દો. એની નીચે જઈએ એટલે અહીંયા એડ્રેસ આવશે. હવે આ આપણે ઓટીઆર બનાવીએ છીએ. કોમ્યુનિકેશન એડ્રેસ, તમારું જે પણ પ્રેઝન્ટ એડ્રેસ હોય અહીંયા ટાઈપ કરો, આખું એડ્રેસ. પરમેનન્ટ એડ્રેસ અહીંયા ટાઈપ કરો. જો બંને સેમ હોય તો બંને જગ્યાએ સેમ લખવાનું. અહીંયા સ્ટેટ સિલેક્ટ કરો, તમારું ડિસ્ટ્રિક્ટ જે પણ લાગુ પડતું હોય આમાંથી સિલેક્ટ કરી લો, જે પણ લાગુ પડતું હોય. તમે માની લો કે એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા તો કે ભાઈ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ લઈએ તો અહીંયા તમારા જેટલા તાલુકા હશે એ પણ આવી હશે. તમારો જે પણ તાલુકો લાગુ પડતો હોય એ અહીંયા સિલેક્ટ કરો. સેમ સામે પણ સિલેક્ટ કરતા જાઓ. પિનકોડ અહીંયા લખી નાખો, અહીંયા તમારો મોબાઈલ નંબર લખી નાખો. અહીંયા તમારો રીટાઈપ મોબાઈલ નંબર, એટલે કે મોબાઈલ નંબર પાછો લખવાનો છે. અહીંયા ઈમેલ આઈડી અને રીટાઈપ ઈમેલ આઈડી, આ એટલી વસ્તુ કરવાની છે. સેમ નોર્મલ ફોર્મ આપણે જે ફિલિંગ કરીએ ઓજસમાં સેમ એ જ વસ્તુ છે. એની નીચે નેશનાલિટીમાં ઇન્ડિયન આવશે. અહીંયા તો કે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવો છો અધર ડિટેલમાં, તો જો તમારી પાસે હોય તો યસ કરો. તો માની લો કે અહીંયા સ્પોર્ટ્સનું નામ ને બધું આવશે. કયા સ્પોર્ટ્સ લેવલમાં તમે ગયા છે એ અહીંયા આવશે. નેશનલ, ઇન્ટરનેશનલ લેવલ, યુનિવર્સિટી, એ ભાગ લીધાનું વર્ષ અને કયા અધિકારીએ તમને સર્ટિફિકેટ આપ્યું છે તે. ના હોય તો નો કરી દેવાનું. અહીંયા ફિઝિકલ ચેલેન્જ, જે લોકો માની લો તમને બ્લાઇન્ડનેસ છે, ડેફ એન્ડ ડમ છે, નોટ એપ્લિકેબલ, લો વિઝન છે, હિયરિંગ હોય તો ઠીક છે, સર્ટિફિકેટ હોય તો, બાકી નોટ એપ્લિકેબલ ઉપર ટિક કરી દેવાનું છે. એની નીચે જો તમે વિધવા મહિલા ઉમેદવાર હોય તો યસ કરવાનું. યસ કરશો તો આ તમારા સર્ટિફિકેટ નંબર, ડેટ, એ બધી વસ્તુ તમારે મેન્શન કરવી પડશે. એની નીચે એક્સ સોલ્જર, જો તમે આર્મી નેવીમાં એક્સ સોલ્જર હોય તો તમે યસ કરશો એટલે ફ્રોમ ડેટ, ટુ ડેટ, સર્વિસમેન આઈડેન્ટિટી કાર્ડ, માજી સૈનિક કાર્ડ, આ બધું તમારે ફિલ કરવું પડશે. કરન્ટલી વર્કિંગ એજ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોયી, હા જો કરતા હોય તો યસ કરવાનું. તો અહીંયા જોઈનિંગ ડેટ નાખવી પડશે. અહીંયા નેમ ઓફ ડિપાર્ટમેન્ટ તમારું જે છે તમારે અહીંયા ફિલ કરવું પડશે. એની નીચે તમે જાઓ તો લેંગ્વેજ, અહીંયા તો કે આ ગુજરાતી, ઇંગ્લિશ અને આ ઓટો ટાઈપ આવશે. તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. તો કે આવી રીતના 3 લેંગ્વેજ તમારે સિલેક્ટ કરી લેવાની છે. આ થઈ ગયું. હવે તો કે હવે અહીંયા નીચે આવ્યું ફોટોગ્રાફ. હવે ફોટોગ્રાફ છે એ તમારો તો કે ફોટોગ્રાફ અને સાઇન 15 કેપીથી વધારે ના હોવું જોઈએ. એની સાઇઝ આ પ્રમાણે હોવી જોઈએ. ફોટો તો કે એક તમે તમારા મોબાઈલમાંથી ક્લિક કરો
અને સાઇન છે પણ ક્લિક કરો અને એને તો કે એમાં બને ત્યાં સુધી તો કે એને રીસાઇઝ કરી અને ઓનલાઈન રીસાઇઝ થઈ જાય પછી તો પછી તમારે અહીંયા અપલોડ કરવાનું છે. અહીંયા ફોટો અપલોડ કરો એટલે તમારો જ્યાં ફોટો પડ્યો હોય ત્યાંથી સિલેક્ટ કરી અહીંયા અપલોડ કરવાનું એટલે અહીંયા ફોટો આવી જશે. અહીંયા તો કે અહીંયા સાઇન સિલેક્ટ કરીને સાઇન કરો એટલે તમારી સાઇન આવી જશે. હવે અહીંયા તો કે ભાઈ બધી માહિતી મેં જે આપી છે બરાબર છે. આ જે કેપ્ચા કોડ છે એને અહીંયા નાખી અને પછી તો કે પછી તમારે આપી દેવાનું છે સેવ. સેવ આપશો એટલે તમારો OTR છે ક્રિએટ થઈ જશે. OTR એક વખત જ ક્રિએટ કરવાનું છે. પછી વારંવાર તમે ગમે ત્યારે કોઈ પણ GPSCની આ સાઇટ ઉપર ઓજસ GPSC ઉપર તમે કોઈ પણ ફોર્મ ફિલિંગ કરો એટલે તમને જે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર મળે એ અને તમે ડેટ ઓફ બર્થ નાખો એટલે કોઈ પણ ફોર્મ ફિલિંગ કરી શકો. તો આ તમારી પ્રેક્ટિકલ આપણે OTR જે બનાવવાની પ્રોસેસ છે આપણે કરી નાખી. હવે તો કે હવે આપણે મેન ઉપર આવી જઈએ. મેન તો કે આપણી મેન સ્લાઇડ ઉપર આવીએ. હવે PPT ઉપર આપણે આવી જઈએ. તો અહીંયા આ PPT ઉપર આવી ગયા. હવે તો કે OTR બની ગયો. OTRની પ્રોસેસ મેં તમને કહી દીધી. હવે તો કે હવે શું કરવાનું? હવે મેન એ જ સાઇટ ઉપર આવવાનું. આ પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરી નાખી. હવે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું. ઓનલાઈન એપ્લિકેશનમાં જાવ એટલે અહીંયા તો કે અહીંયા એપ્લાય નામનો ઓપ્શન આવે એની ઉપર ક્લિક કરો. એપ્લાય ઉપર તમે જેવા ક્લિક કરશો એટલે GPSCમાં જેટલા ફોર્મ ફિલિંગ ચાલુ છે બધા આવશે. હવે અહીંયા તો કે અહીંયા આપણે આજે તો કે ક્લાસ 1-2 જે GPSC ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1-2 આનું ફોર્મ ફિલિંગ કરવાનું છે. 5 નંબરની એડવર્ટાઇઝમેન્ટ. હવે અહીંયા 16 તારીખ સુધી ફોર્મ ફિલિંગ થશે. છેલ્લી તારીખ સુધી નહીં જતા. 100 રૂપિયા ફીસ છે. ઓનલી જનરલ કેટેગરી મેલ ઉમેદવારો માટે છે, બાકી કોઈની માટે નથી. એપ્લાય ઉપર ક્લિક કરો. તમારે જો ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ જોતી હોય તો અહીંથી મળી જશે. આપણે તો કે આપણે એપ્લાય ઉપર ક્લિક કર્યું. એપ્લાય ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આવીશું. અહીંયા આવશે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આ પ્રમાણે. એપ્લાય ઉપર ક્લિક કરો. એપ્લાય ઉપર ક્લિક કરીએ એટલે અહીંયા આવ્યું જો એન્ટર વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર OTR નંબર. તો તમારો જે OTR આપણે હમણાં બનાવ્યો OTR નંબર જે પણ હોય એને અહીંયા મેન્શન કરો. અહીંયા તો કે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ જે છે કરીને એપ્લાય વિથ OTR આની ઉપર કરો. અહીંથી પણ તમે ન્યૂ રજિસ્ટ્રેશન કરી શકો પણ આપણે તો કરી નાખ્યું છે. એપ્લાય વિથ OTR કરો. એપ્લાય વિથ OTR કરો એટલે અહીંયા આવશે જો દરેક ઉમેદવારે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મ ડાઉનલોડ કરવું, તેમાં પોતાનો ફોટો સહી તેમજ અન્ય વિગતો યોગ્ય છે કે નહીં ચકાસી કરવી. ફોર્મમાં ફોટો સહી વિગતોમાં કોઈ ભૂલ ક્ષતિ જણાય તો એડિટ મેનુમાં જઈને જરૂરી સુધારા વધારા કરવા વિનંતી. અરજી કરવાની છેલ્લી તારીખ બાદ સુધારા અંગેની કોઈ પણ વિનંતી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આ વાંચી લેવાનું. ઓકે મારી દીધું. હવે તો કે હવે એ જ વસ્તુ અહીંયા આવી છે પણ અહીંયા તો કે મેં બ્લેન્ક રાખી છે પણ તમે OTR બનાવેલું છે એટલે બધી ભરેલી જ આવશે કેમ કે આપણે OTR બનાવેલું છે. અહીંયા તો જોઈ લેવાનું કે ભાઈ બધું બરાબર છે કે નહીં. અહીંયા સરનેમ તમારી ઓટોફિલ આવી હશે, નેમ આવી હશે, ફાધર નેમ, મધર નેમ, અહીંયા મેલ ફિમેલ જે પણ હશે, ડેટ ઓફ બર્થ છે, આ બધું આપણે જે આગળ હમણાં ભર્યું ને બધી વસ્તુ અહીંયા આવી હશે. હવે તો કે હવે તમે અહીંયા કેટેગરી સિલેક્ટ કરો. તમે જો SC ST કેટેગરી સિલેક્ટ કરો, OBC કરો તો તમારે જે કાસ્ટ સર્ટિફિકેટ, નોન ક્રિમિલિયર, EWS જે પણ લાગુ પડતું હશે ને એ અહીં નીચે તમારે એડ કરવાનું આવશે તો એ કરી દેજો. સાથે આ તો કે આ કોમ્યુનિકેશન એડ્રેસ ને આ પણ ઓટો ફિલ આવશે જે આપણે OTRમાં ભર્યું હતું એ જ. અહીંયા સેમ વસ્તુ આવી હશે, અહીંયા પણ સેમ. બધું ચેક કરી લો કે બરાબર એડ્રેસ ને કમ્પ્લીટ છે કે નહીં. તો કે હા ભાઈ બરાબર છે, આગળ વધીએ. એની નીચે તો કે અધર ડિટેલ તો આ પણ જે ત્યાં આપણે ભરી હતી એ જ આવશે. પર્સન વિથ ડિસેબિલિટી યસ નો છે કે નહીં. પછી અહીંયા ડુ યુ નીડ ફેસિલિટી ઓફ સ્ક્રાઇબ. હવે આ એક ઓપ્શન નવો આવ્યો સ્ક્રાઇબ વાળો એટલે કે તમે જો દિવ્યાંગ ઉમેદવાર હોય તો તમને લખવા માટે એક એડિશનલ વ્યક્તિ આપે છે એ જ એટલે સ્ક્રાઇબ લવ યુ હોય તો ઠીક છે, બાકી નો. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર તો કે યસ કરી નાખવાનું. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. એની નીચે વિધવા ઉમેદવાર હોય જે આગળ હતું એ જ વસ્તુ યસ નો. એક્સ સર્વિસમેન યસ નો. ગવર્મેન્ટ એમ્પ્લોયી છો તમે યસ નો. સાથે તો કે એક એડિશનલ અહીંયા આ વસ્તુ નવી આવશે જે OTRમાં નહીં હોય. અહીંયા આર યુ ઇન ફીડર કેડર ઓફ રિસ્પેક્ટિવ પોસ્ટ જો હોય તો ઠીક છે, બાકી નો. અહીંયા સીટ નંબર SSC સીટ નંબર તો તમારો જે 10માનો સીટ નંબર છે નોર્મલી C કરીને ચાલુ થાય જે પણ હોય તમારો 720 132 152 એ અહીંયા 2 વખત ટાઈપ કરવાનો છે. બંને સાથે લખવાનું. તમે કયા મહિનામાં ને કયા યરમાં તમે 10મું પાસ કર્યું. આ 10મો SSC એટલે 10મું એનો તો કે એ આમાં તમે અહીં માની લો માર્ચમાં જ હોય નોર્મલી. માર્ચ 2020 હોય કે જે પણ 2018 હોય કે જે પણ હોય એ નાખી દો. તમારું એ જે 10માની માર્કશીટમાં જે નામ છે એ આખું નામ તમારે અહીંયા નાખવાનું છે. સાથે તો કે SSC બોર્ડ તમારું કયું બોર્ડ, ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ જે પણ હશે એ સિલેક્ટ કરશો એટલે ઓપ્શન આવી જશે. એની નીચે તો કે ભાષાની ડિટેલ તો આ તો કે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ તો કે ભાઈ મને લખતા વાંચતા બોલતા આવડે છે. એની નીચે તો કે અપલોડ ફોટોગ્રાફ. હવે તમે જે OTRમાં જે તે ટાઈમે OTR બનાવ્યું હોય માની લો એ ફોટો છે ને અહીંયા આવી હશે, તમારી સાઇન પણ અહીંયા આવી હશે. માની લો કે તમારે ચેન્જ કરવું હોય તો અહીંયાથી ચેન્જ કરી દેવાનું. અને GPSCમાં અને બધી એક્ઝામોમાં આપણે ખબર છે કે ફોટાની નીચે હવે ડેટ ઓફ બર્થ માંગે છે, 1 વર્ષની અંદરમાં હોવી જોઈએ. તો તમારી પાસે એ ફોટો બને ત્યાં સુધી ડેટવાળો જ ફોટો આપણે અપલોડ કરવાનો જેથી ભવિષ્યમાં કંઈ તકલીફ ના થાય.
તો આ અહીંયા તો કે અહીંયા અપલોડ કરી દઉં, આ પણ સાઇન અપલોડ કરી દઉં. અપલોડ થઈ ગયું એટલે ના હોય તો અપલોડ તો ઓટોમેટિકલી આવશે જ, તમે OTR બનાવેલું છે. હવે એજ્યુકેશન ક્વોલિફિકેશન શૈક્ષણિક લાયકાત. હવે અહીંયા જો ઓપ્શન છે, જો સિલેક્ટ કરો એટલે ગ્રેજ્યુએટ એની અને અપિયર્ડ ફોર લાસ્ટ યર સેમેસ્ટર ઓફ ગ્રેજ્યુએશન રિઝલ્ટ અવેટેડ એટલે કે રિઝલ્ટ નથી આવ્યું. એનો મતલબ એ છે કે જે લોકોનું રિઝલ્ટ નથી આવ્યું એ લોકો ભરી શકશે, છેલ્લા વર્ષમાં છે. પર્સન્ટેજ અહીંયા પર્સન્ટાઇલ જો ન હોય તો એને કન્વર્ટ કરીને અહીંયા નાખી દો. તમારો ગ્રેડ હોય તો ગ્રેડ અહીંયા અથવા નોટ એપ્લિકેબલ. ક્લાસ જે ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંક્શન જે પણ છે એ નાખી દો. એક્ઝામ બોડી એટલે કે તમારી યુનિવર્સિટી જે પણ હોય લાગુ પડતી હોય એ. સ્ટેટ ગુજરાત અને પાસિંગ યર. અહીંયા એક્ઝામ બોડી એટલે કે તમારી યુનિવર્સિટી છે તે. પાસિંગ યર તમે જે વર્ષમાં પાસ કર્યું છે. રનિંગ આ વર્ષના હશે તો આ વર્ષ નાખશે. ડિબર્ડ કેન્ડિડેટ તમે ક્યાંય પણ જો પાસ્ટમાં ક્યાંય પણ જીપીએસસી અથવા કોઈ પણ સંસ્થાએ તમને કંઈ પ્રતિબંધ રાખ્યો હોય તો યસ અથવા નો. જો કે નોર્મલી એવું કંઈ હોતું જ નથી, કોઈક ભાગ્ય હોય તો. છેલ્લે તો કે હવે બાહેધરી કે ભાઈ બધી ડિટેલ જે પણ આવી કમ્પ્લીટ છે, ભવિષ્યમાં કંઈ પણ જોશે તો એ બધું આપીને આ છે યસ કરીને આપી દેવાનું છે સેવ. તો આ તમારું ફોર્મ ફિલિંગ થઈ ગયું. ફોર્મ ફિલ થાય એટલે તો કે એટલે તમારો નંબર જનરેટ થશે. અહીંયા તમારો ફોટો આવી હશે, અહીંયા તમારું નામ આવશે, અહીંયા લખેલું આવશે તમે કેમાં ફોર્મ ભર્યું એ. અહીંયા તમારો અરજી નંબર એ આવી હશે, સાથે તો કે અહીંયા તમારો કન્ફર્મેશન નંબર એ આવી હશે. અહીંયા નીચે આવશે પ્રિન્ટ એપ્લિકેશન ઓપ્શન. પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે પ્રિન્ટ એપ્લિકેશનની પ્રિન્ટ લઈ લેજો. નોર્મલી મેલમાં આવે છે પણ આવે ન આવે એના કરતાં તો કે પ્રિન્ટ લઈ લેવી સારી. તો આ કામ પતી ગયું બધા કેટેગરી માટે. ફોર્મ ફિલિંગ થઈ ગયું, કન્ફર્મેશન નંબર આવી ગયો એટલે ફોર્મ ભરાઈ ગયું. એક કેટેગરી એટલે કે જનરલ મેલ કેન્ડિડેટ જેમને 100 રૂપિયા ફી પે કરવાની છે. એટલે એના માટે તો કે તમારે અહીંયા ફીઝ નામના કોલમમાં જવાનું છે. ફીઝ નામના કોલમમાં જાઓ એટલે અહીંયા ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલણ અહીંયા જવાનું. અહીંયા તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ, તો જેમાં આપણે ફોર્મ ભર્યું એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરો. તમારો કન્ફર્મેશન નંબર જો અહીંયા આવ્યો તો એને તો કે એને અહીંયા એન્ટર કરો. ડેટ ઓફ બર્થ અહીંયા નાખો. આ કેપ્ચા કોડ અહીંયા નીચે નાખી ને અહીંયા તો કે પ્રિન્ટ ના કરી હોય તો અહીંયા પણ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન છે. તમારે સીધું ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ કરવાનું છે. ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ કરશો એટલે તમારું નામ, કેટલા ફી પે કરવાનું છે બધું આવશે ને તમે સીધા ગૂગલ પે, ફોન પે, એટીએમ, ડેબિટ કાર્ડથી તમે પેમેન્ટ કરી શકશો. તો પેમેન્ટ કરી દેજો. તો આ એટલી પ્રોસેસ છે ને એમાંથી તમારે પસાર થાય અને આ ફોર્મ ફિલિંગ સારી રીતે કરવાનું હોય. સેમ આ જ જીપીએસસી ઓજસમાં કોઈ પણ ફોર્મ જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ છે, તમે આરએફઓનું ફોર્મ ફિલિંગ કરો, તમે એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1નું કરો, સેમ આ જ પ્રોસિજર છે. પેલું કામ તો કે જો તમારે OTR બનાવવાનું, OTR બનાવેલું હોય તો સીધું તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને એપ્લાય કરી દેવાનું. અને OTR ના બનાવ્યું હોય તો કઈ રીતના બનાવવું એ આપણે પ્રોસેસ અહીંયા જોઈ લીધી. તો છેલ્લી તારીખ સુધી નહીં જતા, વહેલી તકે તમે એલિજિબલ હોય, તમે ગ્રેજ્યુએટ હોય અથવા તમે લાસ્ટ યરમાં હોય તો પણ ભરી દેજો. અને આ તો કે આ આખી આપણે પ્રોસેસ છે. આશા રાખું ભાઈ કે તમને સમજાઈ ગયું હશે. બાકી તમારા કંઈ ડાઉટ, ક્વેરી કંઈ પણ હોય તો કોમેન્ટ બોક્સ આપણું ઇનેબલ જ છે અથવા તમે આપણી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. અહીંયા જો જે લોકો નવા છે એ લોકો તો કે ભાઈ ટેલિગ્રામ ચેનલ તમે જો જોઈન ના કર્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે. લક્ષ્યમ એકેડેમીનું જે ટેલિગ્રામ ચેનલ છે એમાં જોઈન થઈ જાઓ. તમને નવા લેક્ચર, કોઈ નવું મટીરિયલ છે, કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કંઈ પણ એટલે કે રેગ્યુલર ગવર્મેન્ટ એક્ઝામની તમે તૈયારી કરતા હશો તો તમને માહિતી મળતી રહેશે. તો ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ જોઈન કરી લેજો. અને આવા જ નવા સેશન સાથે આપણે અવારનવાર મળતા રહીએ છીએ. ફરી કોઈ નવા સેશન સાથે મળશું. જો તમને સેશન પસંદ આવ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ને આવા નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.